પછી આપણા ધર્મની પદ્ધતિ પ્રમાણે આપણે એને સમજાવીએ કે ભાઈ આ દાદાના દાદા હતા, એમનું નામ આ હતું, એમના માટે આપણે નાખીએ છીએ. એટલે પેલા છોકરાને થોડુંક જ્ઞાન થાય કે મારા પપ્પા તો છે જ, એમના પપ્પાએ જીવતા હોય, કદાચ દાદાએ જીવતા હોય, પણ પર દાદા જીવતા હતા, એમનું નામ હતું, એમ ખબર પડે. એમ દેશની આઝાદીમાં કોણે શું કર્યું કે નવી પેઢીને તો બહુ ખબર જ નથી. સોશિયલ મીડિયામાં બધા પોતપોતાનું જ ચલાવી જાય છે. કાલે પેલો મેસી આવ્યો, તે મેસી 50 કરોડ લઈને જતો રહ્યો ભારતમાંથી, અને અહીં 5 લાખ માટે આ બળદેવભાઈ ફાફા મારે છે. આપણે બધા ફાફા મારીએ છીએ. 50 કરોડ લઈ ગયો, વધારે લઈ ગયો. મેં તો જે છાપામાં વાંચ્યું, હૈદરાબાદમાં તો એની જોડે ફોટો પડાવવો હોય તો 10 લાખ રૂપિયા, બોલો, અને એમાં લાઈન લાગી હતી. એટલે આ બધું કેવું ચાલે છે એની સામે આપણે એ ભલે ચાલતું, એનો કોઈ આપણો વિરોધ નથી, પણ આપણું શું એ તો આપણા લોકોને ખબર આપવી પડે. એટલા માટે વંદે માતરમ ગીતની આખી ચર્ચા થઈ, અને એમાં બધા વિષયો જે આવ્યા, તો કેટલા કપરા સંજોગોમાં આ બધું થયું છે. એટલે તારે સમયની મર્યાદા છે, બહુ લાંબી વાત નહીં કરું.